વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 4 સાદા સમીકરણ એની અંદર આગળના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3 પૂર્ણ કર્યું. હવે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 4.4. અત્યાર સુધી તમને સમીકરણ આપી દીધા હતા. સમજાય છે મિત્રો? સમીકરણ આપી દીધા, ઉકેલ શોધવાનો. હવે આપણને ગાણિતિક વિધાન આપશે, વ્યવહારિક રકમ આપશે. એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાના છે અને પછી તેનો ઉકેલ શોધવાનો છે. મેન વસ્તુ છે સમીકરણ બનાવવું. એના માટે તમારે તર્ક લગાવવું પડે, એટલે કે મગજ વાપરવું પડે. ખાસ ધ્યાન રાખવાનું છે, તમે ધોરણ 7 માં જો સમીકરણ બનાવતા આવડી જાય તો ધોરણ 8 માં તમને ઘણી બધી હેલ્પ થશે. કઈ રીતના આપણે શું ધારવું, કઈ સંખ્યા આપેલી છે, કઈ સંખ્યા નથી આપેલી, એ ખબર પડતી હોય. અહીંયા તમને વાક્યને સમજતા આવડતું હોવું જોઈએ, ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ. નિયમોના શબ્દોમાં કે બહુ મહત્વ છે. આ તો જ ખબર પડે કે આમાં કઈ વસ્તુની કિંમત આપી છે, કોની કિંમત નથી આપી. એટલે કઈ વસ્તુ આપણે જાણીએ છીએ, કઈ વસ્તુ આપણે જાણતા નથી, કોની કિંમત જાણીએ, કોની નથી જાણતા. ચાલો હવે ક્વેશ્ચન પાઠ્યપુસ્તક તમારી સામે આવવું જોઈએ. હું આ દર વખતે રકમ નો હતું, કારણ કે વ્યવહારિક રકમ છે. ક્વેશ્ચન 1 જુઓ. ક્વેશ્ચન 1 ની અંદર શું કીધેલું છે? આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ બનાવો. તમને જે રકમ આપી એ પ્રમાણે તમારે સમીકરણ બનાવવું. પછી તેનો અજ્ઞાત સંખ્યા શોધો, એટલે કે સમીકરણનો ઉકેલ શોધો. એક દાખલો તમને શીખવાનું છે. પહેલું જુઓ, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે. સંખ્યા કઈ સંખ્યા? હું તમને પૂછવાનો, કઈ સંખ્યામાં આપણે 8 ગણા ઉમેરવા? તમે જાણો છો? તમે ચોક્કસ જવાબ આપો સર. 5 માં 8 ઉમેરવાના છે એવું તમે કહી શકો? આપણે જાણતા નથી કઈ સંખ્યા છે. તો જે જાણતા ન હોય ને એને સમીકરણમાં ધારવું પડે. સમજાય છે મિત્રો? તો એક ક્વેશ્ચન એક જો આખું લખવાનું છે, એમાં પહેલું આ લખવું પડે. વ્યવહારિક દાખલા હોય એટલે આ બધું લખવું પડે. ધારો કે કોઈ સંખ્યા અથવા તે સંખ્યા x, આપણે x જ ધારવાનું છે. ધારો કે કોઈ સંખ્યા x. હવે હું કીધું છે કોઈ સંખ્યાના 8 ગણા. હવે આપણે આના 8 ગણા કરવાના છે. કોઈ સંખ્યા આપણે નથી ખબર, આપણે x ધાર્યો. સંખ્યાના 8 ગણા. આ એક સ્ટેપ લખતું જાવ. સંખ્યાના 8 ગણા બરાબર કેમ લખાયા? આના 8 ગણા એટલે 8 ગણા એટલે ગુણાકાર. આગળ પણ શીખજો. તો x ગુણ્યા 8 નહીં કરવાનો. x ગુણ્યા 8 એટલે આપણે કીધું તો અહીંયા આ જાણ્યા, આ બેન બાજુ આગળ વચ્ચે કોઈ ચિહ્ન ન હોવું. 8x જાણ્યા પાછળ, જાણવા પાછળ, બેન બાજુ આગળ 8x. 8 ગણા કર્યા. ત્યારબાદ કીધું છે 4 ઉમેરતા. 4 ઉમેરતા બધું ફરજિયાત લખવાનું છે. 8x આ લખેલું તેમાં 4 ઉમેરતા 8x + 4. 8x માં 4 ઉમેરો એટલે +4. 60 મળે છે. 60 એ જવાબ છે. જવાબ દર્શાવવા એટલે આપણે એમ લખી શકીએ 8x + 4 = 60. હવે મિત્રો આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. આપણે કોઈ અજ્ઞાત સંખ્યા નો અજ્ઞાત કઈ છે? x. હવે દાખલો આવી જાય. હવે ધારો જો આયનો તમને દાખલો અધૂરો મૂકું છું. એક દાખલો માં ચાલો, બાકીનો તમને આટલું કરી દઈશ. બાકીનો તમારે ઉકેલ તમારે જાતે શોધવાનો છે. અહીંયા 8x પેલા પણ 4 ના લીધે 60, આ પ્લસ છે, આ બધું માઈનસ. દર વખતે નહીં શીખવાનો. આ 60 માંથી 4 જાય તો 56 માટે 8 કઈ ક્રિયામાં ગુણાકાર, માસક આવે તો ભાગાકાર. 56 ના છેદમાં 8, 7 8 56. 8 ઉડી ગયા માટે x = 7. આ કહેવાય અજ્ઞાત સંખ્યા. આપણે જે સમીકરણનો ઉકેલ શોધો તો અજ્ઞાત સંખ્યા શોધો. એ તો સંખ્યા કઈ છે? 7. 7 ના 8 ગણા કરો ને એમાં 4 ઉમેરો એટલે 60 થઈ જાય. હાલો 7 ના 8 ગણા 7 8 56. 4 ઉમેરો 60 આવી ગયા 60. અને આ આટલું અત્યારે હું તમને આટલું કરી દઈશ. આટલું તમારે ઉકેલ તમારે જાતે કરવાનો છે. હવે બીજો દાખલો જોવો ચાલો ફટાફટ બી. એમાં શું કીધું છે? એક સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. સંખ્યાના કોઈ કઈ સંખ્યા આપણે જાણતા નથી. ધારો કે તે સંખ્યા અથવા કોઈ સંખ્યા, તો ખાલી સંખ્યા x, જેને સમીકરણમાં આપણે જેને જાણતા હોય ને આપણે અજ્ઞાત હોય ને x કરે. હવે હું કીધું છે કે એના 1/5 ભાગ, તેનો 1/5 ભાગ
એક પંચમાંશ ભાગ એટલે કેમ લખાય આપણે આગળ શીખી ગયા x ગુણ્યા 1 ના છેદમાં 5 બે પંચમાંશ તો 2 લખાય તો આ બેનો શું કરે આંશ આ બે ગુણાકાર સંખ્યા આગળ 1 ગુણ્યા x છેદમાં 5 જો આ 2 હોય તો 2 ગુણ 2 હોય તો 2x હવે એક મેં તમને આગળ કીધું ક્યારે એક આગળ લખાય ચલની આગળ કોઈ દિવસ એક લખાય નહીં આ 2 હોય તો લખાય તો 2 ના 2x ના છેદમાં 5 એટલે 1 પંચમાંશ ભાગ કેમ લખાય x ના છેદમાં 5 1 પંચમાંશ આમ લખાય પણ અહીંયા કોઈ સંખ્યાનો ગુણાકાર કરવાનો x ના છેદમાં 5 તેનો 1 પંચમાંશ ભાગ 1 ના છેદમાં 5 ભાગ એટલે x ના છેદમાં 5 હવે આગળ શું કીધું છે ભાગમાંથી 4 બાદ કરતા હવે ડાયરેક્ટ આ બધું ન લખવું હોય તો 1 પંચમાંશ ભાગ 1 ના છેદમાં 5 માઈનસ 4 4 બાદ કરતા 3 મળે બરાબર 3 હવે બાકીનો દાખલો તમારા જાતે કરવાનો છે સમીકરણનો ઉકેલ હવે c જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે જો કોઈ હું એક સંખ્યાનો 3/4 ભાગ કઈ સંખ્યા એ આપણે ખબર નથી ધારો કે સંખ્યા x તેનો કેટલામો ભાગ 3/4 હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ 3/4 ભાગ એટલે 3 ના છેદમાં 4 ભાગ કેમ લખાય તો જો 3 ના છેદમાં 4 ગુણ્યા x તો આ બે ગુણાકાર તો ખાલી x ના છેદમાં 4 નહીં લખતા ત્યાં 1 ગુણ એટલે 3x છેદમાં 4 3/4 ભાગ હવે હું કીધું છે તેમાં 3 ઉમેરો તો ડાયરેક્ટ આવું બધું ન લખવું હોય 3 ઉમેરવું તો આપણે 3x આ 3/4 ભાગ 3/4 ભાગ એમાં 3 ઉમેરો એટલે +3 તો 21 મળે છે બરાબર 21 બાકીનો દાખલો તમારે જાતે ગણવાનો છે હવે તમને સમીકરણનો ઉકેલ આવડે જ છે d હવે જો જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું હતું કઈ સંખ્યા ના બે ગણા એ આપણે ખબર નથી ધારો કે સંખ્યા x હવે તે સંખ્યાના બે ગણા એટલે 2x હવે શું છે કોઈ છે મેં સંખ્યાના બે ગણા 11 બાદ કર્યા તો 2x આપણે સમીકરણ બનાવવાનું 11 બાદ -11 બાદ એટલે બાદ તો મને પરિણામ એટલે જવાબ બરાબર 15 આવડી ગયા મિત્રો આ સમીકરણ બનાવતા આ તો જે સાદા છે આપણે વ્યવહારિક રકમ તો આની પછી જે આવે ને એ છે ચલો ઈ બધાયના દાખલા અધૂરા છે આ રીતે આખા દાખલા ગણવાના છે ખાલી એટલું જ ગણવાનું જે કહું છું બધાયના ઉકેલ શોધવાના છે x બધાયનો જવાબ મેળવવાનો છે x નો મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા નોટબુકના કેટલા કરવાના 3 ગણા માં 3 ગણા 50 માંથી બાદ કર્યા ધ્યાન રાખજો 50 માંથી બાદ કર્યા તો તેને પરિણામ 8 મળ્યું મુન્ના પાસે રહેલી નોટબુક કેટલી એવું કોઈ ઉલ્લેખ આપ્યો છે આપણને મુન્ના પાસે એની નોટબુક છે 3 ગણી છે પણ કોની 3 ગણી કઈ સંખ્યાની 2 ની 3 ગણી 4 ની 3 ગણી મુન્ના પાસે કેટલી નોટબુક છે આપણે જાણતા નથી અને જે જાણતા ન હોય એને જ આપણે ધારવાનું છે ધારો કે મુન્ના પાસે નોટબુકની સંખ્યા x મુન્ના પાસે નોટબુક કેટલી છે x હવે હું કીધું છે તેના 3 ગણા તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા નોટબુકના 3 ગણા હવે નોટબુક કેટલી છે x એના 3 ગણા કેમ લખાય 3x નોટબુકના 3 ગણા 3x ગણા 50 માંથી બાદ કર્યા હવે આમ જો વાક્ય રચના સમજો હવે આમ કીધું ને કે તેની પાસે રહેલી નોટબુકના 3 ગણામાંથી 50 બાદ કર્યા 3 ગણામાંથી 50 આ 3 ગણામાંથી 50 એટલે આમ બાદ કર્યા 3 ગણામાંથી 50 બાદ કર્યા પણ આમાં હું 50 માંથી 3 ગણા તો 50 પહેલા રાખવાના છે 3 ગણા પછી રાખવાના છે ધ્યાન રાખજો આ દાખલો 50 માંથી 3 ગણા બાદ કર્યા છે એટલે વાક્ય રચનાને પેલા ખાસ સમજવાની છે અહીંયા 50
50 માઈનસ 3 ગણા 50 માંથી 3 ગણા બાદ કરતા પરિણામ એટલે જવાબ 8 મળે છે. ચાલો હવે આ દાખલો તમને ગણાવી દઉં છું કારણ કે માઈનસ માં 50 આગળને ટાઈમ કેવો પ્લસ હોય તો માઈનસ તો આ છે અહીંયા માઈનસ જો આ પ્લસ હોય ને તો અમે તમને પેલું પદ પ્લસ લખવાની ના પડી માઈનસ તો લખાય પેલું પદ 8 આ પ્લસ 50 આ બધો તો માઈનસ 50 માટે માઈનસ 3x બરાબર 50 માંથી જો પ્લસ માઈનસ હોય 50 માંથી 8 જાય 42 વધે પણ કેવા મોટી સંખ્યા ચિહ્ન એટલે માઈનસ 42 માટે હવે 3 કઈ ક્રિયામાં તમે કાંઈ શું કરો 3 ને કે બાદબાકી ક્રિયા આ પ્લસ એટલે x સાથે કઈ ક્રિયામાં છે બાદબાકી છે માઈનસ છે આખું પદ છે તો 3 ની ગુણાકારની કે માસડા ભાગાકાર માઈનસ x વધે માઈનસ 42 છેદમાં 3 તો અહીંયા 14 તેરી 42 ત્રણ ઉડી ગયા એટલે માટે માઈનસ x બરાબર માઈનસ 14 હવે તો કોઈ ચલ માઈનસ હોય નહીં તો કેવો કરવો આપણે પ્લસ તો એને પ્લસ કરવા માટે આ બેનું વિરોધી મૂકવાનું તો માઈનસ નું વિરોધી એટલે ચિહ્ન ફેરવી નાખવાનું માઈનસ હોય પ્લસ પ્લસ હોય માઈનસ આ માઈનસ છે તો પ્લસ થઈ આ માઈનસ છે તો પ્લસ થઈ જાય તો આ પ્લસ હોય તો માઈનસ થઈ જાય 14 હવે f દાખલો જુઓ ચાલો f ની અંદર શું કીધું છે ઈલાએ એક સંખ્યા ધારી કઈ ધારી તમને ખબર છે મને નથી તમને નથી ખબર તો ચાલો આપણે x ધારીએ ઈલાએ એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે છે તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે 19 ઉમેર્યા પછી 5 વડે ભાગે છે તો તેને 8 મળે છે ચાલો ધારો કે ઈલાએ એક સંખ્યા x ધારી પછી શું કીધું છે ઈલાએ એક સંખ્યા ધારી પછી એમાં 19 ઉમેરે છે તેમાં 19 ઉમેરતા 19 ઉમેરે એટલે x 19 ચાલો હવે આગળ શું કીધું છે મળેલા સરવાળાને 5 વડે ભાગે છે જ્યાં મળેલો સરવાળો આ બેનો સરવાળો અહીં સરવાળો એટલો જ થાય એને 5 વડે ભાગે છે સરવાળાને 5 વડે ભાગે છે એટલે કઈ ક્રિયા ભાગાકાર ક્યારે થાય છેદમાં તો અહીંયા મળેલો સરવાળો કેટલો છે x 19 અને 5 વડે ભાગવું એટલે છેદમાં 5 આખાના છેદમાં 5 ધ્યાન રાખજો આખા સરવાળાને 5 વડે ભાગે છે તો એને 8 મળે છે તો જવાબ 8 છે એટલે સમીકરણ આમ છે x 19 ના છેદમાં 5 બરાબર 8 મેં તમને આગળ જે વિડિયોમાં કીધું ને કે આખાના છેદમાં 5 છે પહેલા સરવાળા બાદબાકી નહીં લીધા પહેલા આ બધું 5 ને લઈ લેજો યાદ રાખજો પહેલા 5 ને લઈ લેવાના અને પછી 19 ને આ બધું 5 કઈ ક્રિયામાં છે ભાગાકાર આ સાઈડ આવે તો અંદર જાય ગુણાકાર 8 પંચા 40 પછી તમારે 19 ને આ બધું લઈ લેવાના પ્લસ 19 છે તો આ બધું માઈનસ 19 તો 40 માઈનસ 19 આ રીતે તમારે દાખલો કરવાનો છે ચાલો હવે આગળ જીજાજીનો જી અનવર એક સંખ્યા ધારે છે એ પણ આપણને નથી ખબર તે સંખ્યાના 5/2 ભાગમાંથી 7 બાદ કરે છે આપણે આની જેમ ધારો કે અનવરે એક સંખ્યા ધારે તેમાં શું કરે છે 5/2 ભાગ તેના 5/2 ભાગમાંથી 7 બાદ કરે છે તેના તો તેનો 5/2 ભાગ આ x નો 5/2 ભાગ અને અહીં મેં શીખવાડી દીધું કેમ કરવાનું આ ભાગ હોય તો આ કેટલામો ભાગ છે 5/2 અહીં x લખાઈ દો ચાલો આ 5/2 ભાગ છે તેમાંથી 7 બાદ કરે હવે ડાયરેક્ટ સમીકરણ 5/2 ભાગ એમાંથી 7 બાદ કરવામાં પછી શું કીધું છે 7 બાદ કરતા તેને 23 મળે જવાબ 23 આ તમારા સમીકરણ આના ઉકેલ તમારે જાતે કરવાના છે આપણે જે વ્યવહારિક દાખલા આપ્યા વ્યવહારિક વિધાન અત્યારે વ્યવહારિક રકમ નથી હવે વ્યવહારિક રકમ આવે છે આ તો ખાલી વિધાન હતા નાના વિધાન એના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યા આ બધું લખવાનું હોય જ્યારે વ્યવહારિક દાખલો હોય ત્યારે બધું લખવાનું હોય ખાલી ડાયરેક્ટ સમીકરણ નિરસન કરવાનું અને પછી આપણે એનો ઉકેલ શોધવાનો હોય છે ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો પછી તમારે ઉકેલ બધાય શોધવાના છે હોમવર્કમાં આવશે આ બધું આ બધાનો ઉકેલ શોધવાના છે અને હવે આપણે ક્વેશ્ચન 2 જોઈશું
હવે જો મિત્રો ક્વેશ્ચન નંબર 2, પાઠ્યપુસ્તક તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ, કારણ કે વ્યવહારિક દાખલા છે, વ્યવહારિક રકમો છે. વ્યવહારિક રકમોની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતના એનું સમીકરણ બને. સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. સમીકરણનો ઉકેલ તો આવી જાય, પણ સમીકરણ બનાવવાનું એ મહત્વનું છે. તો તમને થોડું ઘણું આવડશે તો 8માં ઉપયોગી છે. ખાસ ધ્યાન રાખવાનું છે સમીકરણ કઈ રીતના બનાવવાનું છે, કોને ધારવાનું છે, કઈ રીતના રકમ આપી છે. રકમને તમારે 2 થી 4 થી 5 વાર વાંચવાની, સમજવાની. રકમને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તર્ક લગાવવાનો છે. હવે આવી જ રકમો આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર છેલ્લો પ્રશ્ન જે આપણે નથી કરાયો એ આપણે હવે આ 4.4 માં કરવાનો છે. એમાં ખાલી તમને સમીકરણ બનાવવાના કીધા હતા, ત્યારે આમાં તમારે સમીકરણનો ઉકેલ પણ શોધવાનો છે. પણ સમીકરણ બનાવતા આવડે તો ઉકેલ શોધવી ને. પેલા અહીં આપણે ચા પીવી છે, એટલે ચા બનાવતા આવડતું તૈયાર લેવાની નથી, કારણ કે પરીક્ષામાં આપણે તૈયાર કોઈ દાખલા ન આપે, ચા આપણે જાતે જ બનાવવાની છે. અહીંયા પેલા રકમને 4 થી 5 વાર વાંચવાની, સમજવાની, શું કહેવા માંગે છે. ચાલો હું રકમ વાંચું છું, તમે વાંચતા જજો ધીરે ધીરે. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું, શું કહ્યું? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. આ જ વિધાન વાક્ય છે. આ વિધાન વાક્યને આપણે સંકેતમાં લખવાનું છે, બીજું કાંઈ છે નહીં. આ વિધાન સ્વરૂપે છે, એટલે સંકેતમાં લખવાનું, સમીકરણ બની જાય, બીજું કાંઈ નથી. પણ કોને ધારવું એ મહત્વનું છે. હવે જો સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. 4 થી 5 વાર વાક્ય આવા છે. આવું જે વિધાન આપ્યું ને એના ઉપરથી આપણે સમીકરણ બને. સમીકરણ કઈ રીતના બનાવવું એ મહત્વનું છે. કયા વિધાન ઉપરથી કઈ રીતના સમીકરણ બનાવવું. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. આ જ વાક્યમાં આપણે વિચારવાનું છે. તો સમીકરણ જ્યારે બનાવવાનું હોય તો આપણને જે વિધાન આવી રીતના વિધાન વાક્ય આપ્યું હોય ને એની કેટલા અથવા તો કેટલીથી પ્રશ્ન પૂછવાનો. કેટલા અથવા કેટલી, તો કે સ્ત્રીલિંગ પુલ્લિંગ 2 હોઈ શકે. તો 2 પ્રકારના વિદ્યાર્થી છે, સૌથી વધારે ગુણ મેળવનાર અને સૌથી ઓછા ગુણ મેળવનાર. તો આપણે આ વાક્યની અંદર એકનું માહિતી, એકનો જવાબ આપણને ખબર છે, એકનો નથી ખબર. ચોક્કસ જવાબ નહીં, પણ વ્યવહારિક જવાબ આપણે આપીએ. તો બેને પ્રશ્ન પૂછો, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા. સ્ત્રીલિંગની રચના તો કેટલીથી પ્રશ્ન પૂછો. તો એકનો જવાબ મળે છે, એકનો નહીં મળે. જેનો ન મળે એ જ આપણે ધારવાનું છે. તો હું આ વાક્યને તમે વાંચી હવે આપણે પ્રશ્ન પૂછીએ. ચાલો, સૌથી વધારે આગળ રચનાને જોડે વાક્યને તો આપણે એટલે જોવાનું છે. તો હું તમને ડાયરેક્ટ શીખવાડ, તમારે 1 મિનિટનું જ કામ છે કે આ તમને આપ્યું છે, આમ ખબર પડી જાય. હું તમને 8માના 2 રૂપિયા છે, 8માં તમે કેમ સમીકરણ બનાવશો, કેટલા અને કેટલી પ્રશ્ન પૂછવાનો. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા, એનો તમને જવાબ મળે છે એટલામાં. બીજું, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા, આનો જવાબ તમે એમ કહો સર આમાં સંખ્યા નથી આવી. સંખ્યા સ્વરૂપે નહીં, પણ એ સાંકેતિક સ્વરૂપે તમને જવાબ મળે છે. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. 2 ગણાથી 7 વધારે. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા છે. સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના જેટલા ગુણ છે, જ્યાં લખ્યું છે વિદ્યાર્થીના ગુણના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે. તો આનો જવાબ મળી ગયો. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા, તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે. હવે આને પૂછો, સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા, એનો જવાબ તમને એટલે એમને કહેતા 2 ગણાથી 7 વધારે. ઈ કોના છે, સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી. અને સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા, એનો આન્સર આપણને મળતો નથી. આ જે મેન છે ને આ વાક્યના સમજતા આવડવું જોઈએ. આમાં તર્ક લગાવવાનું છે, બુદ્ધિ દોડાવવાની છે. એટલે કોઈ પણ આ રીતના જે વસ્તુ કે ગમે ના આપ્યું હોય એને કેટલા તો કેટલીથી પ્રશ્ન પૂછો, એકનો જવાબ મળશે, એકનો નહીં મળે. આપણે એનો જવાબ મળે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા, તો
તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. અથવા તો તમારે જો હું તમને જે આ શોર્ટકટ આપું ને દરેક દાખલામાં શક્ય નથી વાક્ય રચના કરી નાખે તો ફરી જાય. આ જે બીજું નામ આપ્યું ને બીજું એનું હું આપ્યું પહેલું નામ આપ્યું ને એનો જવાબ મળી ગયો. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા? સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણાની સાથે. બધા દાખલામાં શક્ય નથી અને શોર્ટકટ નથી અપનાવવાનું. આપણે શીખવાનું છે કે આ રીતના જવાબ આવે. હવે તમે આગળ તમે વાંચો. સૌથી વધુ ગુણ 87 છે. સૌથી વધારે ગુણ કેટલા છે? 87. તો એમ ખબર પડી ગઈ સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા? 87. એટલે આ આપ્યું છે 87 છે. આ ખબર નથી તો સૌથી ઓછા ગુણ કેટલા છે? સૌથી ઓછા ગુણ આપણે શોધવાના તો સમજી જવાનું કે કોનું આપ્યું હોય સૌથી ઓછા ગુણ મેળવનાર. પણ દરેક દાખલામાં જ્યારે તમે ધોરણ 8 માં આવશો ત્યારે આ રીતના દાખલા નહીં આવે. એમાં તમને કોઈ રકમ જ નહીં હોય. એટલે આપણે આમાં ધારવાનું હોય કે કોને ધારવું પડે. જો ધારવામાં ખોટું તો દાખલો ખોટો. હવે આ લખવું પડે ધારો કે આ બધું જો સમીકરણના દાખલા બધું લખવાનું. તમારો દાખલો અહીંથી શરૂ થાય તો રકમ છે. આ તો તમને રકમ ખબર પડે એટલે સૌથી કોનું નથી આપ્યું? સૌથી ઓછા. ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેમ આપણે સૌથી વધારે નો ધાર્યું? કારણ કે એ આપણને ખબર જ છે એના ગુણ કેટલા છે 2 ગણાની 7 વધારે. સૌથી ઓછા ના તો આપણને ખબર હોય તો સૌથી વધુનું ખબર પડી જ જાય. એટલે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ x. તો હવે સૌથી વધુ ખબર જ છે 87 એમ નહીં. આ જે સંકેત આ જે ગાણિતિક ભાષા છે ને એ સંકેતમાં લખવાની છે. માટે જો તમને સૌથી ઓછાની ખબર પડી ગઈ x છે તો સૌથી વધુ આપ્યું છે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા જે મળ્યા છે ને એના 2 ગણા. સૌથી ઓછા કેટલા છે? x. અહીં આપણે ધાર્યું આપણને ખબર નથી એટલે આપણે ધાર્યું x એના 2 ગણા. તો આપણે એને સંકેતમાં લખવા ગાણિતિક વિધાન છે એને સંકેતમાં લખવાનું છે. સૌથી ઓછા x આપણે ધાર્યું એના 2 ગણા એટલે 2x થી 7 વધારે 7 વધારે પ્લસ 7. હજી આપણું સમીકરણ લખ્યું આપણે જે આ ગાણિતિક વિધાન છે ને એને સંકેતમાં લખ્યું 2x 7 એટલે x ધાર્યું અને જો આને ધાર્યું સૌથી વધુ ગુણ મેળવનારને ધાર્યું તો ખોટો દાખલો. યાદ રાખજો સૌથી ઓછા ઓછા જ આવે કારણ કે એ નથી આવ્યું એટલે આપણે એનામાં આપણે ડાયરેક્ટ અને x ધાર્યું એટલે 2x 7 થયા. ચલો આગળ હવે આગળ કરવા તો જે સૌથી વધુ ગુણ કેટલા? 87. મતલબમાં સૌથી વધુ ગુણ આપણે કેટલા આવ્યા? 2x 7. આ આખી સંખ્યા છે 2x 7 એ કેટલા છે એ આપણને ખબર નથી આપણા માટે અજ્ઞાત છે પણ એનો જવાબ આપણે આપ્યું 87 છે. એટલે આ 2x 7 2x 7 આ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કેટલા છે? 2x 7. આ જે છે ને એ સાંકેતિક ભાષામાં છે પણ એની ઓરિજિનલ સંખ્યા કેટલી છે એ જવાબ આપણને 87. આ જે આપણને રકમ આપી વિધાન પ્રમાણે કેટલા ગુણ થયા? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 2x 7 એ કેટલા છે? 87. મતલબમાં આ ને આ આખી સંખ્યા છે. આ કે 8 અને 7 લાગી 87 છે એ આખી સંખ્યા છે. આ x કેટલા છે આપણને ખબર નથી. તો આ જે છે ને એ રકમ પ્રમાણે છે. આ જે વિધાન સ્વરૂપ છે ને વિધાન એનું સાંકેતિક સ્વરૂપ આ કેટલા થાય છે? 87 થાય છે. તો બે કેવા છે? સરખા છે વચ્ચે બરાબર. આમ સમીકરણ વચ્ચે બરાબર કેમ નવી ખબર હોય છે કારણ કે આ જે 2x 7 છે અને 87 બે હરખા જ છે. કેમ? આવું છે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 2x 7. તો આવું છે રકમમાં વાંચો સૌથી વધુ ગુણ કેટલા છે? 87. તો સૌથી વધુ ગુણ 87. તો આ સૌથી વધુ ગુણ 87 બની ગયું સમીકરણ એટલે વચ્ચે બરાબર હતા બે સરખા છે. હવે તો તમને સમીકરણ ઉકેલ આવડે 2x 87 - 7 માટે 2x 80 માટે x 80 ના છેદમાં 2 40 દુ 80 બે ઉડી ગયા માટે x 40. હજી જવાબ ને આપણે પ્રશ્ન શું પૂછ્યો છે તો સૌથી ઓછા ગુણ કેટલા? તો આપણે x શું ધાર્યું હતું? અહીંયા x સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ. તો એનો જવાબ આવ્યો. ચાલો હવે નીચે વ્યવહારિક
40 થશે. આ એનો આન્સર. આ રીતે આપણે આપણું સમીકરણ બનાવવું પડે, પછી એનો વિચાર કરવો પડે કે કઈ રીતે એનો જવાબ આવે છે. હવે દાખલા બીજો, બી ની અંદર શું આપ્યું છે? એક સમદ્રી બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. સમદ્રી બાજુ ત્રિકોણ છે તો આપણે એમ મગજ હારવું છે. સમદ્રી બાજુ એટલે શું થાય? જેમાં બે બાજુના સમદ્રી બાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુના માપ કેવા હોય? સરખા. જેની બે બાજુના માપ સરખા હોય એને સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય. એના આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણનું માપ 40 છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું થશે? હવે આમાં કઈ ધારો, આમાં ધારવું પડે. તમને પ્રશ્ન હું પૂછું છું, આધાર ખૂણાનું માપ શું થશે? એટલે કે આધાર ખૂણો આપણને ખબર નથી, એટલે આપણે શું ધારવું પડે? x ધારવો પડે. ધારો કે જો તમને કયું માપ આપ્યું છે? શિરોકોણનું માપ આપ્યું છે, આધાર ખૂણાનું માપ આપ્યું નથી. એટલે ધારો કે આધાર ખૂણાનું માપ બરાબર x. આધાર ખૂણાનું માપ કેટલું છે? x. આયા તમને આધાર ખૂણાનું માપ x આપ્યું છે. પછી શું કીધું છે? સમદ્રી બાજુ ત્રિકોણના બે આધાર ખૂણાનું માપ કેવું છે? સરખું. તો એક ખૂણો x છે માટે બીજો આધાર ખૂણો બરાબર x. હજી એક આપ્યું છે શિરોકોણનું માપ 40 અંશ. શિરોકોણનું માપ કેટલું આપ્યું છે? 40 અંશ. હવે આમાં ત્રિકોણનું જુઓ. આ ત્રિકોણ સમદ્રી બાજુ જેની બે બાજુના માપ સરખા હોય એમાં એક શરત આપી છે. આધાર કોણ ને શિરોકોણ એટલે શિરો એટલે શિર એટલે ઉપર, શિર એટલે માથું, માથું ક્યાં ઉપર? શિરોકોણ 40. આધાર કોણ એટલે નીચેના જે આધાર આપે છે એમાં આ x છે તો આ બીજો x. એવી આપણને અંદર આપ્યું છે કે આધાર ખૂણાના માપ કેવા છે? સરખા. તો આધાર ખૂણાનું માપ આપણે શોધવાનું છે એટલે આપણે એને ધારો કે આધાર ખૂણાનું માપ x તો બીજા આધાર ખૂણાનું માપ x. હવે શિરોકોણનું માપ 40. તો હવે આપણે સમીકરણ કેમ બનશે? આપણે આ શોધવાનું છે. તો અહીંયા તમને ધોરણ 5-6 માં આવતા દાખલા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. જો હું આ ત્રણેય ખૂણા ભેગા કરું તો એ ગુણધર્મ છે ત્રિકોણનો. યાદ રાખજો, આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું ત્રિકોણના ગુણધર્મ. આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલે આપણે સૂત્ર મૂકી દીધું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. એના આધારે x પ્લસ બીજો ખૂણો x પ્લસ ત્રીજો ખૂણો 40 બરાબર 180 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. બની ગયું સમીકરણ. આ ત્રણેય ખૂણા છે જે x + x + 40 અને આ ત્રણેય ખૂણાનો સરવાળો. આ ત્રણેય ખૂણાનો સરવાળો કરો એ ફિક્સ હોય 180. અને આ 180 બંને કેવા? બે બાજુ કેવી છે? સરખી છે એટલે વચ્ચે બરાબર આવી. અહીંયા તમને ગુણધર્મો અમુક થિયરી આવડતી હોય છે. x + x એટલે કેટલી વાર x છે? 2 વાર પ્લસ 40 બરાબર 180 માટે 2x બરાબર. હવે તમને સમીકરણ આવડે છે 180 - 40 માટે 2x બરાબર 180 માંથી 40 એટલે 140 માટે x બરાબર 140 ના છેદમાં 2 7 × 14 એટલે 70 × 140 બે ઉડી ગયા માટે x બરાબર 70 અંશ. તો આધાર ખૂણાનું માપ કેટલું આવ્યું? 70 અંશ. માટે ત્રિકોણના બંને આધાર ખૂણાનું માપ 70 અંશ થાય. આ રીતના હવે આપણે ત્રીજો દાખલો શીખવાનો છે. નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું. આ બે દાખલા તમારા વ્યવહારિક દાખલા થયા. વ્યવહારિક દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે મેં એના સમીકરણ બનાવતા આવડતા હોવા જોઈએ. તો તમને આવડી જાય. સમીકરણ બનાવવામાં ભૂલ થવી જોઈએ નહીં.